ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કયો. ગુડ મોર્નિંગ કયો કા. ગુડ મોર્નિંગ કયો. ગુડ મોર્નિંગ બોલો. ગુડ સો હેલો ગાઈઝ, વેરી વેરી ગુડ મોર્નિંગ. તો ભાઈ આપણે આવી જાય પાછા, અને આ તો જૂના ઘેર રોકાણા હતા રાત્રે, અને આજે 10 દિવસ સુધી હમણાં હોય રહેવાનું છે, 10-11 દિવસ સુધી ગાઈઝ. ગાઈઝ જો આપણી શેતોરી કેટલી મસ્ત વધી જઈ છે, અને આ બધી જૂની યાદો છે મસ્ત નેચર અડોળ થઈ જઈ. જો શેર આટલા ડી જઈ ભાઈ. અને ગાઈઝ આ બાદ તો પૂજા હોય ચાપા બનાવી છે. શું કરે એ તો રાતી તું કે મારું કોમ એટલે મેં કોમ જ નહીં જવું રાતે પેલા એ હોય કોમ નતું લે. હું બાઇક લઈને વિડીયો મેં નતા જ્યાં અમે ત્રણ રસ્તો છે, પૈસા ના ખાજા ઓનલાઈન. કાંઈ પૂછ્યા કીધું માસીને જતો હું રાતે પાછો હતો. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કયો. ગુડ મોર્નિંગ કયો કા. ગુડ મોર્નિંગ કયો. ગુડ મોર્નિંગ બોલો. ગુડ હેલો મમ્મીજી, ગુડ મોર્નિંગ. જો અમારો લાડકો ભાઈ અમારો આવ્યો છે. તમે પહેલા ઉઠવું કહેતો રોમ રોમ એમ ના કહેતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહેતો. ચેતા આ ફોટો મૂકજો. ભાઈનું ગુડ મોર્નિંગ. પીવાની બા બાકી ચા તો આજ તો પૂજા જો એક જ ચા બનાવી છે. બીજાને બધું કેવું લાગે? મસ્ત લાગે. હરીભરું લાગે. હા, આમ તો જોઈએ એટલે બંધ હોય. આ તો ઘર હરીભરું લાગે કે આ બાજુ અમારે છોટું અને વિરેન બે આજ તો બે ભાઈ વહેલા લાવ. હા છોટું. છોટું ગુડ મોર્નિંગ. મીરા ગુડ મોર્નિંગ. તો આપણે તો જો બધો ચા પીવું છે, આપણે ચા પીવા બાકી છે. હવે ચા પી લઈ ગઈ અને મળીએ તમને થોડી રહીને. ઓકે. અને ગાઈ જો ઘરની સફાઈ બધી પૂજા તો કરવાની છે બધી, કારણ કે બહાર બધો કચરો વધી ગયો છે. જો થોડું શેતુડીઓ થોડી ફલવી પડશે, કારણ કે બસ શેતુડી વધી ગઈ થોડી. બે અંગાથી લઈએ છીએ તો ઇન્ટરલોક માં ઘેર તો દુકાન તો પેલા રોજો ચાલુ ને 2-3 દિવસ થશે. 2-3 દિવસ પછી કીધું ભાઈ જવા દે રવાન છે રોકા દે હમણાં તે. અને ભવાઈમાં એવું કહેવાનું ના, આવું જ આવી જવાનું હોય તો શું હતું આ તમારે. તું કઈ પૂજા ભાઈ અને જે તમે બેઠા છો, અને આપણે ચલો ગઈ થોડા ફ્રેશ થઈ જઈએ. કાકાજી નાવા ધોવા બાકી છે, તો પહેલાં ચા બા પી લઈએ પછી ફ્રેશ થઈ જઈએ. બરાબર. આ બધું ગાઈ જો પડી રહ્યા ઘરમાં કેટલો કચરો થઈ ગયો બધો. ચલો કેવું છે દીપડા? બીજ ભરવા જાય દીવાલી ચોક. જય જય ટાટા કહી દો. તું જાય છી આતર અને મને લઈ જાય ના ના મીરા લાલો અમીજી જય લઈ મમ્મી ટાટા કહી હેડા દેવ ટાટા. આજે આજે આટલા હાથ દી દેવ. ચલો ટાટા. મમ્મી ટાટા કહી દો. એ ત્યાં બોલાવો. શિવ આજે એ જોવો જ નહીં. કેવું બેઠું છે એ જો તો છોટું અમારા ઘર તૈયાર થઈને બેસી ગયો તો ફટાફટ પહોંચીએ દર્શન કરવા માટે. અને બહાર લેવા આવું તો જવું જ નહીં. ના આવે મમ્મી ના આવો. આવો ગદ્દી ના આવો. જવું ને? હા ટાટા કરી ટાટા કરી ટાટા. હા એ કે દે લઈ જાઉં ને લઈ જાઉં. જો કે આ તો બીચ છે, ટ્રાફિક જોવા કરે. બીજું બતાવો. તો ગાઈસ ને આ છે છેલ્લા છે ભાઈ બતાવું.
રમાપીર તમે દર્શન કરીને આવી ગયા બે જણા વીરો એ વીર્યા તો ગાઈસ વીરેન આવ્યો છે હમણાં નહીં રહ્યો એ બાબા ગાઈસ હજારો જોવા ખાલી આટલી બધી લાઈન છે ને આ નંબર કેટલા છે આ લઈએ નંબર આવ્યો વીરે આવી રહી 501 દિવ્ય પટેલ ગુણવંતભાઈ ભાઈ રોમ 100 રૂપિયા કામ કરું છે યાદ હશે કઈ ના આવે કોને કોને મારો ઉપવાસ આજે કોઈ શોપિંગ કોઈ નહીં લેવા દાન ચલો ભાઈ આજે કોઈ શોપિંગ નહીં આ છેલ્લા ગીર ત્યાં મજા આવી ને આમ આબુ તારે ઘેર આબુ જા બાઈક ચલો કઈ ઘેર છીએ આપણે ફટાફટ નીકળીએ હરી ને પાછું જવા છે બહાર બજાર તો કોઈ ફાઇનલી જો અમે શિવાશ ધ્યાન ત્રણ જણા જઈને આવ્યા રોમાપીર દર્શન કરીને જય જય કરે જતો આપણે એ વિચાર કે શું છે કોણ આવી કોણ આવી છે ભાઈ બા તો ગાઈસ ફાઇનલી જો મસ્ત મજા છે સાંજ પડી ગઈ છે લગભગ વાગે છે 9:30 એટલે તો ગાઈસ શૈલેષભાઈ જે આવ્યા નહીં જમવાની રાહ જોઈ રહ્યા છે એમની પપ્પા અહીંયા જમવા માટે એવું નહીં કહેતા નીકળે ના ખાવાનું વાળું હજી જન ચોથી ખાઈ પીને આવું ફોન કરે મી એ કીધું તો રોધી જોઈએ કર મેં કીધું ચલો ગાઈસ તમે ખાઈ લે શાંતિ મેં બેહીએ અડધો વન ટાઈમ થઈ ગયું ચો બેટા વાર કરી હા ઓ મોટા ભાઈ તો કાંઈ શૈલેષભાઈની આવી હશે ઘેર તો ચેતનાભાઈ તો આપણી વાત સુધી પૂછ્યા હતા તે ખાઈ લીધું પણ છેલ્લા વાગે 9 વાગે યાર નવરાત્રી એટલે પછી ભૂખ તો લાગે તાને ઓકે હું સાંજે ભૂખ લાગી બતા ભાભી કે મારા બ્લાઉઝ પટા પર જવું છે પપ્પા આજે ઘર થોડું પાકી એ વિડીયા પગમ જોજો બકા પાલું તો એકી વખત ભોય ચલો ગાઈ તો હુખડીવાળો ઉપર લાવે છે ભાઈ પિસ્ટલ સાંજની રાહ જોઈ કઈ ટાઈમ હું ખાઈ લીધું કીધું હું ખાઈ લે આજે આપણો વાત નહીં જોઈ ઓન કીધું મને ખાવા દે ગરમ ખાઈ જમ તો ખાઈ લો તાને શૈલેષભાઈને વાત ચાલે જુઓ મારી વાત કરું છું નહીં એ તો કે હું તો ઘાત ખાઉં એ ક્યાં ઘાત ખાઈએ એ ક્યાં ઘણા ઘાત ખાઈએ મેં એમ હાર ખો તાને તો ગાઈઝ આજે વીરભાઈ જસ્ટ મસ્ત વસ્તુનું ઉદઘાટન કર્યું છે મુહૂર્ત કર્યું છે આપણે જોઈ લઈએ છીએ હાથે મુહૂર્ત થયો ભાઈ અમે જોયું જ નહીં પણ અમે તો જોયું છે તે ખબર પડે કોઈ નહીં આવ્યું આ બાપી કે જી તો જોવાનું સબસ્ક્રાઇબર મિત્રોને બતાવવાનું છે બ્લોગમાં જોઈ લેજો બતાવી દેજો એ તો કહું છું જો હું કે ખાઈ લે શાંતિ ચડો તો ફટાફટ છો ચલો શ્લોક બોક બોલવાનું આપણે ડાયરેક્ટ ખાવા ચાલુ કરા દે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ વીરે એવું કે વિરાટ સ્કૂલમાં બી બોલાવશે ને આ તો વિરેનભાઈ આવ્યા હતા રોમાપીરનું બીજ ભરવા અને બીજમાં પકડી કે જાય પૂછે વિરેન એ વીરુ લાઈન કેટલી હતી એને સાતું જો હોમ જાવ
લાઈન જેટલી પેલો બાઇક નીકળતા રોડ પર એટલા સુધી લાઈન. અરે આદમીઓની લાઈન ઓછી હતી અને બહેરોની લાઈન તો શેઠ રોડ હતી. ત્યાં ત્યાં તો રોડ પર ઉભી રાખી હતી. આ વિડિયા તું એકલો એકલો રણુજા જો લઈ ના જવાય અને એવું જો એ હોઈ ગયો આવે રે અને હા તો હાચુકલો હોઈ ગયો. હું તો કીધું આવે જ નહીં. ચલો ભાઈ આ બાજુ પપ્પા ને મમ્મી તો જમું છું. જો ભાઈ એમાં જમવાનો ટાઈમ જો 9:40. લો શાંતિ ખાઈ લો તા તમે. પપ્પા ઊંઘી જજો. એને ખાધું